પાછલા 9 દિવસથી ચાલતી સોનગઢ ગુણસદા ગ્રાઉન્ડ પર મોરારી બાપુની રામકથાનો આજે અંતિમ દિવસ હતો। આજરોજ મોરારી બાપુના હસ્તે આદિવાસી લોક સંસ્કૃતિ રજૂ કરતી બુકનું લોકાર્પણ કરવામાં આવ્યું। કથાના અંતમાં સર્વેનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે બાપુએ માર્મિક શબ્દો દ્વારા વિદાય લીધી। આજરોજ સોનગઢ ખાતે ચાલતી મોરારી બાપુની રામકથાની માર્મિક શબ્દો દ્વારા પૂર્ણાહુતિ થઈ। કથાના અંતમાં બાપુએ આજે કહ્યું કે હું કોઈ પાસે કંઈ લેવા આવ્યો ન હતો, પરંતુ હું તો અહીં તમને મળવા આવ્યો હતો। હું તોડવા નહીં પણ જોડવા આવ્યો છું। હું લોકોને પાછા બોલાવવા આવ્યો હતો। આમ છતાં 9 દિવસમાં મારી વાણીએ એ વ્યવહારથી કોઈનું મન દુઃખ થયું હોય તો એક સાધુ તરીકે હું સૌની માફી ચાહું છું। ખરેખર આવા શબ્દો તો એક મહાત્મા જ ઉચ્ચારી જ શકે। સત્ય, પ્રેમ, કરુણાનો સંદેશ આપી મોરારી બાપુએ તાપી જિલ્લો જેવા આદિવાસી વિસ્તારમાં કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પોતાનું મૂળ ઘર છોડી પારકા ઘરે જતા રહ્યા હતા, તેમને પણ પોતાના ભાઈઓ બહેનો પાસે પરત આવવા માર્મિક અપીલ કરી હતી। બાપુએ કહ્યું હતું કે હું તોડવા નહીં પણ જોડવા આવ્યો છું। કથાના અંતિમ દિને કઈ રીતે ભરતજી પોતાના ભાઈ શ્રી રામની ચરણ પાદુકા લઈને તેને સિંહાસન પર મૂકીને 14 વર્ષ સુધી અયોધ્યાનું ધ્યાન રાખે છે અને કઈ રીતે ભગવાન શ્રી રામ હનુમાનજીનું સન્માન કરે છે, હનુમાનજીને જામવન કઈ રીતે એની શક્તિ યાદ અપાવીને લંકા મોકલે છે। લંકામાં હનુમાનજીએ માસિકાને રામનો સંદેશો આપ્યો। નલ અને નીલના પ્રતાપથી પથ્થરો પણ પાણીમાં તરે છે અને સેતુ સમુદ્ર બંધાય છે અને અંતે રામનું અયોધ્યામાં ભવ્ય આગમન અને સીતા સાથે મિલાપ। આ રીતે 9 દિવસ રામચરિતમાનસનો પાઠ પૂરો થયો છે। આ રામકથા જીવનભર આદિવાસી વિસ્તારમાં વસતા દરેક વ્યક્તિને યાદ રહી જશે અને આ વિસ્તારમાં લોકોના હૃદય પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અત્યારે આવો આપણે પણ રામકથા બાદ ભેગા થઈને એક ગામડા દત્તક લેવાનો સંકલ્પ કરીએ। દરેક ગામ અને દરેક ફળિયામાં હનુમાન ચાલીસા પઠનની શરૂઆત કરાવી। બાળકોને બાળપણથી ધર્મને સંસ્કૃતિના શિક્ષણ માટે અઠવાડિયામાં 1 કલાક આપીએ। ચાલો રામને જાણવાની કોશિશ કરીએ, એકબીજાના હૃદયમાં બેસેલા રામ સુધી પહોંચવાની કોશિશ કરીએ। ત્યારે આ કથાને સફળ કરવામાં જેમણે પણ સેવા આપી તેવા પાણી વિતરણથી લઈને પાર્કિંગ વ્યવસ્થા સુધીના કાર્યાલય વ્યવસ્થા, રસોડા, છાશ વિતરણ, ચા અને રસ વિતરણ કરનાર તમામ સેવકોને પણ ફરી એકવાર હૃદયથી શુભેચ્છા અને ધન્યવાદ। डॉक्टर बिंदेश्वरी शाह साथे हेतल कोकणी, तापी। जिसके मन में भावना जैसी प्रभु मुद्रिका देखी तही तैसी। सोनगढ़ गुणसदा ग्राउंड खाते शुरू थયેલ 9 દિવસ रामकथाનો अंत આવ્યો। खरेखर रामकथाની પૂર્ણાહુતિ કરવી બાપુ માટે પણ ખૂબ એમનું જાણે ગળું ભરાઈ આવ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને એની સાથે જ 9-10 દિવસથી જે ભાઈઓ, બહેનો, મહિલાઓ, માતાઓ, યુવક યુવતીઓ જે આ રામકથામાં સેવા અર્થે જોડાયા હતા એમના માટે પણ આ ઘડી ખૂબ જ મુશ્કેલ હતી કે જ્યારે આ 9 દિવસીય રામકથાનો જે મહોત્સવ હતો એ પૂર્ણ થવા જઈ રહ્યો હતો। પણ મિત્રો, માત્ર રામકથા પૂર્ણ થઈ ગયા પછી આપણે બધા છૂટા પડી જઈએ એનાથી કંઈ થવાનું નથી। હવે જરૂર પડી છે ધર્મના કાર્ય કરવાની। હવે આપણે દરેક ફળીએ ફળીએ હનુમાન ચાલીસા શરૂ થાય, દરેક ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલુ થાય। શહેરના જે ભાઈઓ બહેનો છે ગામડાઓને દત્તક લે, ગામડામાં વર્ષમાં કમસે કમ 1-2 તહેવારો તેઓ પોતે ઉજવતા થાય। ત્યાંના લોકોને એવું લાગે કે મારા ભાઈઓ અહીં રહે છે, મારો સમાજ જીવન છે, મારા સમાજને મારા પ્રત્યે સંવેદના છે એવું એના મનમાં ઊભું થાય। આદિવાસી પ્રકૃતિ પૂજક સમાજની સંસ્કૃતિ જે છે, જે ભૂલાઈ રહી છે એ ફરીથી જીવંત થાય, લોકો સુધી પહોંચે, આજની યુવા પેઢી એને સમજતી થાય। એ પ્રકારના કાર્યો જો આપણે હવે કરીશું તો જ સાચા અર્થમાં આ રામકથા જે છે એનો અર્થ સાર્થક થતો જણાશે। બધાને મારા જય શ્રી રામ।